આણંદ જિલ્લાના બોરસદ વિધાનસભાના કઠાણા જિલ્લા પંચાયત દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ 2025 વૃંદાવન સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો. સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી શ્રી અને બોરસદ વિધાનસભા ધારાસભ્ય શ્રી માનનીય રમણભાઈ સોલંકી સાહેબ, બોરસદ તાલુકાના પ્રમુખ વિક્રમસિંહ સોલંકી, તાલુકા પંચાયત બોરસદના પ્રમુખ મિહિરભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન અશોકશ્રી મૈડા, કઠાણા ગામના સરપંચ શ્રી કીર્તિદાનબેન, માજી સરપંચ પ્રતાપસિંહ તથા ગામના આગેવાન ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી અને ભારતીય જનતા પાર્ટી સર્વે હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. આત્મનિર્ભર સંકલ્પ અભિયાને વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના વિઝનને આધારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલું એક મહત્વાકાંક્ષી જન આંદોલન છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સ્વદેશી અને આત્મનિર્ભરતા પ્રત્યે જનચેતના જગાડવાનો છે, જેથી ભારત વૈશ્વિક આર્થિક તણાવો સામે મજબૂત બને. આ અભિયાન દ્વારા સૌ સાથે મળી અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ કર્યો. ભારત માતા કી જય. વંદે માતરમ. દિલીપ સોલંકી, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે.